અત્યારે આપણે છીએ વાડીએ આપણે ઓલા જે રૂમ બનાવ્યો છે ને એટલે મજૂર અત્યારે છે નહીં, મજૂર આવ્યા નથી એટલે મારા કાકા અને મારા નાનો ભાઈ છે ને એ અત્યારે ટેકા અને પ્લેટો ખોલે છે. અને રૂમ બનાવ્યો પછી ઘણો બધો ટેકો થઈ ગયો, કારણ કે વરસાદ પાણીનો પવન હોય ને તો માલ ઢોર લઈને જવું ક્યાં. આપણે વાડીએ તો એક ઝૂંપડું જ હતું એટલે અત્યારે પાકો રૂમ બનાવી નાખ્યો છે. એટલે હવે અત્યારે એ ચિંતા ગઈ અને જલપાને મારા કાકી બે રસોઈ, મારા જલપા બેઠી છે, બાજુના ફડાકા મારે છે અને મારા કાકી રસોઈ બનાવે છે. અને વરસાદ જો અત્યારે શરૂ થઈ ગયો છે તો હું તમને બતાવું. તો જો આ માલ ઢોર બધા અહીંયા છે અને ફોન એ પલ્લી ગયો છે, ઝાપટું આવી ગયું છે સરસ. તો જો અત્યારે બતાવું અમારા કાકા, જો અત્યારે અમારા ગટ્ટુભાઈ જો આ પ્લેટો ખોલે છે અને મારા કાકા નવરા હોય તો વરસાદ પાણીનો અત્યારે ફ્રી હોય તો એમ ચૂક કરી નાખીએ. અને જો અમારા કાકીની અત્યારે વાડીનું તો રસોઈ જો ભાઈ તમે ચૂલે, અને અમારે જલપા અહીંયા બેસી ગઈ છે અને આ ચૂલે બધું બને છે. તો અત્યારે આપણે વાડીની અંદર આવી ગયા છીએ અને વાડીની અંદર હું વાવ્યું છે તો એ તમને બતાવું, કારણ કે આપણે હું વાવ્યું હતું એ તો આપણને કંઈ ખબર નહોતી. એટલે મેં કીધું હું વાવ્યું છે ત્યાં થોડીક તપાસ કરીએ આપણે. તો જો અહીંયા તો વણ છે, આમાં વણ વાવ્યું છે અને એકાદો ક્યારો થોડુંક બકાલું વાવ્યું છે. એટલે આ બાજુ છે રીંગણી અને આ ખાલી છે, હજી આ ભાગ થોડોક ખાલી છે, ઓલો ભાગ છે એ ખાલી છે. એટલે ત્યાં વાવવાનું છે લગભગ ડુંગળી. અને ઉપરના જે પડા છે ને એમાં છે અત્યારે આપણે વણ વાવી દીધું છે ને વણ ઘણું બધું મોટું પણ થઈ ગયું છે. અને ઓલી છે મારા કાકાની એની જમીન છે, જે મારા દાદાના દીકરા કાકા છે ને એની જમીન છે. એટલે એને છે ત્યારે રોપા વાવીને કલમું અત્યારે ઘણી બધી મોટી થઈ ગઈ છે. અને આ છે ભોકરવાની ભડ કહેવાય, આ વાડી આપણી ત્યાં છે ભોકરવાની ભડમાં. અને આ છે ધાર એટલે આ બધી ધાર મોટી છે ને ત્યાં બધા જનાવરો રહે અને ક્યારે વાડીમાં આવી જાય એનું કંઈ નક્કી હોય નહીં. પણ અત્યારે તો શું છે, આપણે તો રોજનું થયું એટલે અત્યારે અમારા કાકા ને કાકી ને મોટા બાપા ને એ બધા અહીંયા વાડીમાં રહે એટલે એને તો શું છે હવે જનાવર હારે જ રહેવાનું હોય. એટલે આમ તો ઘણો તો એ બધા ખેડૂતો બધા આમ તો રીઢા થઈ ગયા હોય એની હારે બથ ભરવાની રોજનું છું ને, એટલે બીજે કાંઈ મેળ આવે નહીં. એટલે અત્યારે તો એ બધા રીઢા થઈ ગયા છે ને જનાવર નહીં એને હારે કોઈ બહુ આમ નહીં, આમ નીકળે તો હાલ્યું જાય ને વયું જાય. હા હે હાલો આટો મારીએ, તપાસ કરીએ. તો જો આપણે બગીચામાં આવી ગયા છીએ અને બગીચાની સિઝન તો હમણાં તમને ખબર ને લગભગ 15-20 દિવસ પહેલાં જ ગઈ છે. જો કે હજી તો હવે તો એ કેરી નો તમને દેખાય, અમને તો બહુ જોવા નથી મળતી. તમને કેસર કેરી તો હવે બહુ જોવા નથી મળતી, હોય તો એ બધી હવે એવી હરખી હોય. અને આ બગીચા છે ને આમાંથી જ આપણે કેરી ઉતારતા હતા અને લેવા આવ્યા હતા અને એ બ્લોગ આપણે બનાવ્યો હતો ફર્સ્ટ ક્લાસ. અને અત્યારે આપણે ત્યાં જ આવી ગયા છીએ બગીચામાં જ. અત્યારે તો કાંઈ છે નહીં, જલપા કેક અંદર હોય તો આપણે ગોતવી. હવે અત્યારે થોડી કાંઈ હોય, અત્યારે લગી રહીએ નહીં, પવનની પડી જાય ને એની પાક ઉપર આવે ને એટલે પછી ખરવા જ મળે. આટલી જગ્યા પડી હતી ને એમાં જો ખેડીને બકાલું વાવી દીધું, કુવાર વાવ્યો છે. તો જો કેટલો મસ્ત વ્યૂ છે વાડીનો, મસ્ત લાગે છે, વધારે મજા આવે, મસ્ત લાગે. કેરી હોય ને તો વધારે મજા આવે. જો તો આપણે ખેતરમાં આવી ગયા હતા અને આપણે જોવા છે કે નહીં, હાલો આપણે જઈએ આટો મારી આવી બગીચામાં. પણ આ પડામાં વણ વાવેલું છે કાકાએ, ઓલા પડામાં વણ વાવ્યું છે. અને આગળ ગયા તો મેં કુવાર છે કે કુવાર નથી, આ મરચી છે. મરચી કુવાર જેવી લાગે છે તો મરચી વાવીશ. પછી વણ વાવેલું છે 2 પડામાં અને બીજા પડા ખાલી છે ને એમાં ડુંગળી વાવવાની છે. ને આ એક કેરો કર્યો છે આપણે રીંગણીનો, કે મેં તો હાલો તો જોતા જઈએ. ફૂલ ભાળી ગઈ ને 1-2 તો એક પટ્ટો કર્યો થોડોક, તો એમાં રીંગણા છે પણ રીંગણી છે ધોળી. અને હજી તો એમ હતું કે વાર લાગશે આવતા, પણ રીંગણા જુઓ આપણે આવી ગયા છીએ.
આમાં ધોળા રીંગણા છે અને આ રીંગણાનું શાક થાય બહુ મીઠું. તો જુઓ રીંગણું એક આવી ગયું છે અને આ હવે 5-10 દિવસ જાહે ને એટલે તમારે આમાં રીંગણા ઉપર રીંગણા આવશે. આમાં જો ફૂલ બેસી ગયા છે એટલે આ રીંગણીમાં છે ને સફેદ રીંગણા છે અને આ મીઠું શાક થાય અને બધી રીંગણીમાં ફૂલે બેસી ગયા છે. પણ આમાં તે રીંગણું આવી ગયું છે. મેં જનકને દેખાડું છું જો આમાં રીંગણું આવી ગયું છે. તો ભલે ને યાર. જો મિત્રો છે ને ઓર્ગેનિક બાજરો શુદ્ધ વાડીનો બરાબર, ત્યાં એ ઘંટીએ પાછું દળાય અને એના જ પાછા રોટલા આપણે ચૂલા ઉપર, જો તમારી નજર સામે ચૂલાના રોટલા. અને આ છે ઘંટી. વાડીએ આપણે બાજરો વાવીએ ઓર્ગેનિક, એનો ને એનો આપણે દવણો અહીંયા કરવાનો અને એ જ દવણાનો જો આ રોટલા બને અને એ ચૂલા ઉપર. સિટીવાળા ગેસ ઉપર ખાતા હોય ને એટલે એના માટે આપણા વિડીયો બનાવીએ છીએ કે દેશી ચૂલાના રોટલા. જો તો મિત્રો વાડીએથી આપણે નીકળી ગયા હતા અને રસ્તામાં વચ્ચે જે પહોંચ્યા ને ત્યાં વરસાદ ખૂબ સારો એવો શરૂ થઈ ગયો છે અને વરસાદ અત્યારે આમ એકે બાજુ નીકળવા નથી દે એમ એટલો વરસાદ આવે છે. અને અત્યારે આપણે લીમડો છે ને એક ઝાડ એની નીચે ઊભા રહી ગયા છીએ. જોકે આપણી પાસે વ્યવસ્થા તો છે જ, મારી પાસે રેનકોટ છે પણ હું તો પહેરી લઈશ બરાબર, પણ આની પાસે રેનકોટ નથી એટલે એ પલળે એટલે એવું આપણે કરવું નથી. પલળવું બેન હારે જ પલળવું છે એટલે તો આપણે ઊભા રહી ગયા છીએ. તો જો આ વરસાદ આવી રીતે શરૂ છે અત્યારે તમે જોવો ને તો બે બાજુ જો આ વરસાદ અત્યારે શરૂ છે અને જો આ માલ ઢોર બિચારા અહીંયા બાંધ્યા છે અને એમના માલિક છે એ ખેતરના ઓલા છેટે છે એટલે માલ ઢોર પલ્લે છે. પણ તમને હું વાત કરું ને તો મોન્સૂનની અંદર વાડીએ હું છું અને એક નંબર વરસાદ આવે છે અને બહુ સરસ મજાનું ફીલ થાય છે વાડીએ. તો ભાઈ તમને ખબર ને